જય શ્રી રામ, જય બસરાજ. કેમ છો દેરો બધા? મજામાં. હું તમારો મિત્ર રાજ અર્જનભાઈ વડોદરા, અને આપણે વ્લોગની શરૂઆત કરીએ એ પહેલા આપણે દાદા વસરાજના કરી લઈએ દર્શન. તો અત્યારે ભાગી ચૂક્યા છે ઇઝરાયલની અંદર. તમને ખબર છે કે હું તો ઇઝરાયલમાં છું. તો ઇઝરાયલની અંદર અત્યારે વાગ્યા છે 6. તો આપણે ત્યાં ડ્યુટી ચાલુ છે એના એટલે અત્યારે દિવસના આપણે બહાર જવાના છે. અને એક એવી માહિતી દેવા જઈ રહ્યો છું. અત્યારે સુધીમાં ઇન્સ્ટાગ્રામની અંદર કે યુટ્યુબની અંદર કોઈ પણ એવો ક્રિએટર નથી, મતલબ કે કોઈ પણ એવો ક્રિએટર નહીં જ હોય 110% કે જેની આ જાણકારી આપી હશે, બરાબર. અને આપણે આપશું જાણકારી નવી જે લોકોએ જાણકારી નહીં આપી ને એવી જાણકારી આપણે આપવાના છે, બરાબર. તો વિડીયો બના રહેજો. અત્યારે આપણે નીચે જાય તો આપણે વિડીયોમાં જ એવી જાણકારી આપવાની છે કે ઇઝરાયલની અંદર જેટલા પણ ક્રિએટરો હોય ને, જેટલા યુટ્યુબરો હોય, જેટલા ઇન્સ્ટાગ્રામમાં મતલબ કે વિડીયોઝ બનાવે, તમને જાણકારી આપે, એમાં અત્યાર સુધીમાં આવી જાણકારી કોઈએ નહીં આપી હોય. 99%, ખાલી 1% હું નથી કહેતો, બાકી 99% તમને આવી જાણકારી નહીં જ આપી હોય. કારણ કે એ જાણકારી કંઈક એવી છે કે મોસ્ટ ઓફલી લોકો ઇઝરાયલની અંદર આપણા ઇન્ડિયન છે ને, તો એ બસમાં મુસાફરી કરતા હોય, બરાબર. તો બસમાં મુસાફરી કરતા હોય, મને એ વસ્તુનો 3 ફેરે અનુભવ છે. કેટલી વાર? 3 વાર. ત્યારે હું તમને કહું છું, બસમાં મુસાફરી કરતા હોય ને, મતલબ કે માની લ્યો કે આપણે તેલ અવીવથી જેરુસલેમ ગયા અને આપણા ખિસ્સામાં કોઈ પણ વસ્તુ હોય, મતલબ કે મોબાઈલ છે, પાકીટ છે, કોઈ પણ વસ્તુ છે, બરાબર. અને આપણે બસમાં એ વસ્તુ પડી ગઈ, મતલબ કે આપણે જેરુસલેમ પહોંચી ગયા, આપણી બસ મતલબ આપણે ઉતરી ગયા બસમાં, બસ વહી ગઈ, બરાબર. ને આપણે કંઈ વસ્તુ એમાં ભૂલી ગયા, આપણી બેગ લેતા ભૂલી ગયા હોય કે પછી કંઈ વસ્તુ આપણે એમાં પડી ગઈ હોય, પછી આપણે ટેન્શનમાં આવી જાય ભાઈ કે હવે આ વસ્તુ આપણે ગોતવી કેમ? બસ તો વહી ગઈ. હવે એકને એક નંબરની બસો કેટલી હોય અહીંયા, બસ તો વહી ગઈ, હવે એનો કોન્ટેક કઈ રીતના કરવો? તો મતલબ કે તમારા ફોનમાં છે ને થોડીક સ્પેસ હોય ને, થોડીક સ્પેસ, ફેસબુક કાઢી નાખજો, હું તો એમ કહું, બરાબર. વાંધો નહીં, એકાદું એપ્લિકેશન કાઢી નાખો. પણ સેટ જીપીટી નામનું એપ્લિકેશન ડાઉનલોડ કરી લીજો. ભલે તમને ઇંગ્લિશ ન આવડે, ભલે તમને અહીંયાની ભાષા ન આવડે, તમે તમારી ભાષામાં સેટ જીપીટીને પૂછી શકશો કે મારી વસ્તુ છે એ હું એટલે વાગે તેલ અવીવ બસ સ્ટેશનથી હું બેઠો તો આ નંબરની બસમાં જેરુસલેમ જવા માટે, બરાબર. અને એટલે વાગે હું જેરુસલેમ બસમાં પહોંચ્યો, તો મારી આ વસ્તુ ખોવાઈ ગઈ છે. તો હવે એ વસ્તુ મારે મતલબ કે એ બસવાળાને મારે જેવડું કરવું હોય, મતલબ કે બસવાળાને ફોન કરવો હોય કે મારી વસ્તુમાં પડી ગઈ છે, બરાબર. તો શું કરવું? તો તમને સેટ જીપીટી તમને મદદ કરશે 110% ભાઈ, તમને મદદ કરશે, બરાબર. અને એમાં સેટ જીપીટી તમને નંબર પણ આપશે, કારણ કે તેલ અવીવથી બસ જેરુસલેમ આવે, બરાબર. તો એનો પાછો સ્ટોપ છે એ તેલ અવીવનો છે, બરાબર. તો એમાં કોઈ પણ વસ્તુ પડી છે ને, કોઈ પણ વસ્તુ જ્યારે તમારો લાસ્ટ સ્ટોપ હશે ને, ત્યારે એ બસ ચેક કરે અને મતલબ કે જ્યાં મેઇન સ્ટેશન જ્યાં હોય ને, ત્યાં એ તમારી વસ્તુ આપી દે, બરાબર. મતલબ કોઈની વસ્તુ ખોવાઈ ગઈ ને, એ બધી વસ્તુ જમા કરી દે. અને તમારે ફોન કરીને કહેવાનું કે મારી આ વસ્તુ ખોવાણી, બરાબર. એ તમને ઇંગ્લિશ ન આવડતું હોય તોય પણ તમને સેટ જીપીટી કહે, મતલબ કે ઇંગ્લિશમાં લખી દે. તમારે ખાલી ફોનમાં મતલબ કે જેને ફોન કરો, નંબર જે આપ્યો હોય એમાં તમે ફોન કરો એટલે તમને ઇંગ્લિશમાં પણ કહે કે હું કેવું હોય ને, તમારે બોલીને એમાં કહી દેવાનું. પછી એ પૂછે તમારું નામ શું, બરાબર, તમારા મોબાઈલ નંબર. પછી એમ કે આ તમારે એમ કહેવાનું કે આવી વસ્તુ છે અને આ વસ્તુ છે, એટલે એ વસ્તુ હશે, બરાબર. તો તમને એ મતલબ કહે કે ના ભાઈ આ વસ્તુ અહીંયા છે, તો તમે અહીંયાથી આવી તમારી વસ્તુ સલામત રીતે તમે લઈ જઈ શકો. અને અહીંયા મોસ્ટ ઓફલી લોકો ભાઈ, મને તો અનુભવ થયા, કારણ કે મારા 2 વાર એરબડ્સ ખોવાઈ ગયા, બરાબર, 2 વાર. અને 1 વાર મારો ફોન પણ બસમાં પડી ગયો હતો, બરાબર. તો મને એમ જોવા જાય ને, 1 વાર તો એરબડ્સ મળી ગયા, બીજી વાર ન મળ્યા. અને મારો 1 વાર ફોન ખોવાઈ ગયો હતો, એ ફોન પણ મને મળી ગયો હતો. તો આવી જાણકારી છે, બરાબર. અને સેટ જીપીટીમાં તમે પૂછ્યું ને કે આ નંબરની બસમાં હું એટલે વાગ્યાથી બેઠો
અને એટલે વાગે ઉતરો બરાબર, તો એ તમને એના મોબાઈલ નંબર પણ આપશે બરાબર, કે તમે આ નંબર ઉપર કોન્ટેક કરો, કારણ કે અલગ અલગ બસ પ્રમાણે અલગ અલગ ટેલિફોન નંબર હોય. તો આવી જાણકારી છે બરાબર. અને જો તમને આ જાણકારી તમને સારી લાગી હોય તો વિડીયોને શેર કરજો તમારા મિત્રોને, જેથી કરીને જે લોકો ઇઝરાયલમાં છે નથી ખબર પડતા એને પણ ખબર પડે બરાબર. મળીએ હવે, હાલો. જય શ્રી રામ મારા, અને જય વસરાજ.